નમસ્કાર મિત્રો, અમારી ભક્તિ બે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। આપણે વિડીયોને શરૂ કરીએ। જય શ્રી કૃષ્ણ। પ્રિય ભક્ત મિત્રો, આજે આપણે એવા અધ્યાયની વાત કરવા જઈ રહ્યા છીએ જે અધ્યાય હૃદયને સ્પર્શે છે, જે અધ્યાય જીવનમાં સરળ બનાવે છે અને જે અધ્યાય ભગવાન આપણને બહુ નજીક લઈ આવે છે। એ અધ્યાય જે શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ભક્તિ યોગ। મિત્રો, મહાભારતનું યુદ્ધ માત્ર પાંડવો અને કૌરવો વચ્ચેનું યુદ્ધ ન હતું। આ યુદ્ધ દરેક માનવીના મનમાં ચાલતું યુદ્ધ છે। ક્યારે કર્તવ્ય સામેની લાગણી, ક્યારે ધર્મ સામેનો સ્વાર્થ અને ક્યારે વિશ્વ સામેનો ભય। આ બધાની વચ્ચે માનવી ગૂંચવાઈ જાય છે। એવી જ ગૂંચવણમાં અર્જુન ઊભો હતો અને એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગીતા દ્વારા જીવનની કળા શીખવે છે। આજના યુગમાં માણસ પાસે બધું છે, મકાન છે, પૈસા છે, સુવિધાઓ છે, પણ શાંતિ નથી। કારણ કે આપણે બહાર બધું શોધીએ છીએ પણ અંદર ઝાંખું નથી કરતા। ભક્તિ યોગ આપણને કહે છે કે ભગવાનને બહાર નહીં, હૃદયમાં શોધો। ભક્તિ કોઈ ભારે વિધિ નથી, કોઈ કઠિન યોગ નથી। ભક્તિ તો પ્રેમ છે, વિશ્વાસ છે અને સમર્પિત છે। ઘણા લોકો માને છે કે ભક્તિ એટલે માત્ર પૂજા, માળા ફેરવવી, મંદિરમાં જવું, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે ભક્તિ એટલે કે મન, વાણી અને કર્મ મને યાદ કરવું। જ્યારે માતા બાળકને પ્રેમ કરે છે ત્યારે કોઈ શાસ્ત્ર વાંચિત નથી, પણ પ્રેમ શુદ્ધ હોય છે। એ જ રીતે જ્યારે ભક્તિ ભગવાનને પ્રેમ કરે છે ત્યારે કોઈ ગણિત નથી હોતું, માત્ર ભાવ હોય છે। આજના માનવીઓ બહુ વ્યસ્ત છે, સમય નથી, શાંતિ નથી અને મનમાં સતત દોડવું રહે છે। ભક્તિ યોગ કહે છે કે મને તમે જે કરો છો તે ભગવાનને સમર્પણ કરો। ઘરમાં કામ કરો, ઓફિસમાં કામ કરો, વ્યવસાય કરો, પણ અંતરમાં ભગવાનને ભૂલશો નહીં। આ જ છે ભક્તિ યોગ છે। અગાઉના અધ્યાયમાં ભગવાન કર્મયોગ, જ્ઞાનયોગ અને ધ્યાનયોગ સમજાવ્યો, પણ અર્જુનના મનમાં એક મોટો પ્રશ્ન હતો, ભગવાન, તમને પામવાનો સૌથી સરળ રસ્તો કયો છે? કારણ કે દરેક માણસ યોગી બની શકે, જ્ઞાની બની શકે, પરંતુ ભક્તિ તો દરેક બની શકે। એ જ પ્રશ્ન લઈને અર્જુન 12મા અધ્યાયમાં શરૂઆત કરે છે। ભક્તિ યોગ એવો માર્ગ છે જ્યારે ભગવાન અને ભક્તિ વચ્ચેનો કોઈ ભય નથી। ભક્તિ ભગવાન સામે કંઈ માગતો નથી, માત્ર પોતાનું હૃદય આપે છે અને ભગવાન કહે છે, આવો ભક્ત મને અતિ પ્રિય છે। મિત્રો, જો ભગવાન કહે કે તમે મને પ્રિય છો તો જીવનમાં બધું શું જોઈએ? આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન દૂર નથી, ભગવાન કઠિન નથી, ભગવાન માત્ર પ્રેમથી મળે છે। આજે આપણે આ અધ્યાયમાં શીખવું છે કે સાચો ભક્ત કોણ છે, ભક્તિના ગુણ કયા છે અને આપણે આપણા જીવનમાં ભક્તિયોગ કેવી રીતે અપનાવી શકીએ। ચાલો મિત્રો, હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખથી સાંભળીએ। હે અર્જુન, જે મને પ્રેમ કરે છે, જે મને સર્વ સમર્પિત કરે છે, એ મને સૌથી વધુ પ્રિય છે। આ ભાવ સાથે ચાલો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાય એટલે ભક્તિયોગ પ્રવેશ કરીએ। અગાઉના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મયોગ, જ્ઞાનયોગ અને ધ્યાનયોગ સમજાવ્યો, પણ અર્જુનના મનમાં એક પ્રશ્ન હતો, જે પ્રશ્ન આજના દરેક ભક્તના મનમાં છે। અર્જુન પૂછે છે, હે શ્રી કૃષ્ણ, કેટલા ભક્તો આપણને સાકાર રૂપે સ્વરૂપે કરે છે અને કેટલાક આપણે નિસારક બ્રહ્મ સ્વરૂપે પૂજે છે, તો એમનામાંથી શ્રેષ્ઠ કોણ છે? આ પ્રશ્ન માત્ર અર્જુનનો નથી, આ પ્રશ્ન આપણો છે। ભગવાનને કેવી રીતે પૂજીએ તો સાચી ભક્તિ ગણાય? ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રેમથી કહે છે, હે અર્જુન, જે ભક્તો મન, ચિત્ત અને શ્રદ્ધાથી મારા સાકાર સ્વરૂપમાં સ્થિર રહે છે અને મને અતિ પ્રિય છે। ભગવાન સ્પષ્ટ કરે છે કે સાકાર ભક્તિ સરળ છે, સામાન્ય માણસ માટે સહેલી છે અને પ્રેમથી કરવા માટે તરત ફળ આપે છે। નિરાકાર ઉપવાસ પણ ઉત્તમ છે, પરંતુ જે માટે કઠિન છે, કારણ કે નિકારાત્મક બ્રહ્મને સમજવું સામાન્ય માનવી માટે મુશ્કેલી છે। ભગવાન કહે છે કે બધે માર્ગ મને આપે છે, પણ ભક્તિનો માર્ગ સહેલો છે। ભક્તિ એટલે શું? ભક્તિ એટલે માત્ર મંદિર જવું, દીવો કરવો, માળા ફેરવવી એવું નથી। ભક્તિ એટલે કે ભગવાનનો વિશ્વાસ, ભગવાન સાથે પ્રેમ અને દરેક કર્મ ભગવાનને અર્પણ કરવું। જેમ બાળકને પોતાની માતા પર વિશ્વાસ કરે છે, કંઈ ગણત કરે ના, એ જ ભક્તિ છે। ભગવાનને ભાવ જોઈએ છે, વિધિ નહીં। ભગવાન કહે છે કે મારો ભક્ત એવો હોવો હોય છે કે જે કોઈને દ્વેષ ન કરે, સૌ પ્રત્યે નિર્ભાવ રાખે, દયાળુ અને કરુણાશીલ હોય, અહંકાર અને મમતા છોડે, સુખ દુઃખમાં સ્વભાવ રાખે, ક્ષમા રાખે, સંતોષમાં જીતે, મન અને ઇન્દ્રિયો પર કાબૂ રાખે, જે કોઈ ડરે નહીં અને કોઈને ડરાવે નહીં, જે ઈર્ષ્યા, ક્રોધ અને લોભથી મુક્ત હોય।
ભગવાન કહે છે કે આવા ભક્તો મને અતિ પ્રિય છે. મિત્રો, જો આપણે આ ગુણો અપનાવી લઈએ તો જીવનમાં આપોઆપ આપમળે શાંતિ આવી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બહુ કરુણાશીલ છે. એ જાણે છે કે દરેક માણસ એક સરખી ભક્તિ કરી શકતો નથી. એટલે ભગવાન કહે છે, જો પૂરી ભક્તિ ન થઈ શકે તો મારા માટે કર્મ કર. કર્મનું ફળ મને અર્પણ કર. ધીમે ધીમે મન મને જોડ. ભગવાન કહે છે કે મારા માટે કરેલું થોડું પણ કર્મ મને ખૂબ પ્રિય છે. આજના યુગમાં માનવી બહુ વ્યસ્ત છે, પણ શક્તિ યોગ કહે છે કે તમે જે કરો છો તે ભગવાનને અર્પણ કરો. ઘરમાં સાંભળો ભક્તિ, ન્યાય વ્યવસાય કરો ભક્તિ, સાચું બોલો ભક્તિ, સેવા કરો ભક્તિ, એ જ સાચો ભક્તિ યોગ છે. પ્રિય ભક્ત મિત્રો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 12મો અધ્યાય ભક્તિ યોગનું ભાવપૂર્વક ચિંતન કર્યું. આ અધ્યાયમાં આપણને કોઈ કઠિન સાધના શીખવાનું નથી, પણ જીવનમાં સરળ અને સુંદર બનાવવાનો માર્ગ બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાનને પામવા માટે કોઈ જ્ઞાન ભાર નથી, યોગની કઠિનતા નથી, માત્ર હૃદયથી સાચો પ્રેમ હોવો જોઈએ. મિત્રો, આ અધ્યાયનો સૌથી મોટો સંદેશ એ છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે, વિધિના નહીં. જો ભક્તિનું મન શુદ્ધ છે, જો હૃદયમાં પ્રેમ છે અને જો કર્મમાં સચ્ચાઈ છે, તો ભગવાન દૂર નથી. ભગવાન કહે છે કે જે કોઈની દ્વેષ ન કરો, જે સૌથી સાથે પ્રેમ વર્તે, જે સુખ દુઃખમાં સમભાવ રાખે, જે અહંકાર અને મમતા છોડે, આવા ભક્ત મને અતિ પ્રિય છે. આજના સમયમાં માનવી દોડતો રહે છે, પૈસા માટે, સફળતા માટે અને નામ માટે, પણ શાંતિ ક્યારે ખોવાઈ ગઈ છે. ભક્તિ યોગ આપણને કહે છે કે થંભો અને હૃદયમાં ભગવાનને યાદ કરો. તમે ઘર ચલાવવા માટે કરો છો, એ પણ ભક્તિ છે. તમે ઈમાનદારીથી કામ કરો છો, એ પણ ભક્તિ છે. તમે કોઈનું દુઃખ ન પહોંચાડો, એ પણ ભક્તિ છે. કારણ કે સાચી ભક્તિ મંદિર સુધી સીમિત નથી, પણ જીવનમાં વ્યાપેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ કેટલા કરુણાળુ છે, એ આ અધ્યાયમાં સ્પષ્ટ દેખાય છે. ભગવાન કહે છે, જો પૂરી ભક્તિ ન થઈ શકે તો પણ મારા માટે કર્મ કરો. કર્મનું ફળ મને અર્પણ કરો. ભગવાન આપણને પરિપૂર્ણતા નથી માગતા, ભગવાન પ્રયત્ન માગે છે. થોડું પણ પ્રેમથી કરેલું કર્મ ભગવાનને બહુ પ્રિય લાગે છે. મિત્રો, જો આપણે આ અધ્યાયના થોડા પણ ગુણો જીવનમાં ઉતારી લઈએ તો જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે. ક્રોધની જગ્યાએ ક્ષમા, દેહની જગ્યાએ દયા, અહંકારની જગ્યાએ સમપ્રીત, અને ત્યારે જ સમજાશે કે ભક્તિ યોગ એટલે કે જીવન જીવવાની સાચી કળા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મને પ્રેમ કરે છે, જે મને સર્વ સમર્પિત કરે છે, એ ભક્ત મને સૌથી વધુ પ્રિય છે. મિત્રો, ભગવાનને પસંદ કરવા માટે મોટો કર્મની જરૂર નથી, માત્ર શુદ્ધ હૃદય પૂરતું છે. ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ થોડું વધુ પ્રેમાળ બનવાનું, થોડું વધુ સહનશીલ બનવાનું અને દરેક કાર્યમાં ભગવાનને અર્પણ કરવાનું. આ સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 12 ભક્તિ યોગ આપણને અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરીને ભક્તોનો સંદેશ આગળ પહોંચાડો. આપણે ફરી મળીશું ગીતાના અન્ય અધ્યાય સાથે. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય હરિ. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.